તો ફ્રેન્ડ્સ અહીંયા લાદી સામે છે એ ટાઈલ્સ સુધી મારો હાથ પહોંચતો નથી, એટલે કેટલી ગંદી થઈ ગઈ દેખાય તમને. તો મારી પાસે લાકડીવાળું પોતું નથી, એવું કાંઈ છે નહીં સ્ટેન્ડ, તો મેં જુગાડ કર્યો છે. આ મારી પાસે દંડો છે, તો મેં પોતું ધોઈ મસ્ત એને આવી રીતે બાંધી દીધું છે. હવે અહીંયા પાણીની ડોલ લઈ લીધી છે પાવડરવાળી, પાવડર નાખવાનો છે. અને આને મસ્ત અહીંયા જો થઈ જાય ને સરસ. કેમ લાગે, થાય કે નહીં થાય? ચાલો ટ્રાય કરીએ. આમાં પહેલા પાવડર નાખ દો થોડો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ બે દિવસથી તમારી સફાઈ કામ ચાલે છે. તો આજે મારી પાસે મોપ શું કહેવાય, વાઇપર મોટું નથી, અને એનો પોતાનો દાંડો નથી, લેવા જાવો છે પણ રહી જાય છે. તો મારી પાસે આવો દાંડો પડ્યો તો પોતું ધોયેલું હતું, એમાં આમ બાંધીને આવી રીતે જુગાડ કરી લીધો. આપણે લેડીઝ હાઉસવાઈફ તો જુગાડ કરવામાં પહેલો નંબર. તો મસ્ત મજાનું મારું એવું સરસ ક્લીન થઈ ગયું છે. હવે જેથી લેવા હે એનો અંજળ આવશે તેથી લેવા હે. તો ભાઈ એટલું મસ્ત ક્લીન થઈ ગયું છે, તમને કેમેરામાં કદાચ દેખાય નહીં દેખાય પણ બહુ મસ્ત ચોખ્ખું છે. પાવડરના પાણીથી પહેલા મેં રીતે પોતું કર્યું, હવે આ પાણી ફેંકી આમાં ફિનાઇલનું પાણી પાછું કરીશ અને પાછું ફરી એક વખત આને ક્લીન કરી નાખીએ એટલે મસ્ત જેમ ચમચમાતું થઈ જશે. તો ચાલો પણ થોડું કામ બાકી છે, હું પૂરું કરી લઉં, પછી આપણે ઘડીક રહીને મળીએ. ત્યાં જે સમયે શાકભાજી આવી ગયા છો. તો ફ્રેન્ડ શાકભાજી તો આવી ગયું છે, તમને ખબર નથી પણ હું કહી દઉં. શાકભાજી મેં 5 વેલા લઈ આવ્યા છે, કારણ કે બહાર જવું છે. તો ફરજ મારો કામ કરો, પછી નાઈ લો, પછી રસોઈ કરીએ, પછી જમવાનું થઈ જાય ને મસ્ત મજાનું થઈ તમને બોલાય તો જમવા આવી જજો પાછા. હા, નો ભૂખ લાગે તો આવું તો પડશે જ, હું કહું છું ને એટલે. બાય બાય, જય સ્વામિનારાયણ. 2 વાગ્યા છે, જમી ખાઈ લીધું છે, કારણ કે આજે તમને ખબર છે હવે સપાને બહાર જાય નથી ખબર, કઈ કહું છું કે કહી દઉં છું કે એને બહાર જાય એટલે અમે વહેલા જમી લીધું છે. જમવા ભૂલી ગઈ તમને બતાવો, હું મારે જેવું જ હતું. ભીંડાનું શાક, ભીંડા બટેટાનું શાક અને રોટલી. ખીચડી કઈ પણ ભળેલી નહીં એટલે ખીચડી મેં ન ખાધી. ભીંડાનું શાક થોડી ખીચડી પડે તો એ કહી રોજની ટેવે ને કે ખીચડી મૂકી જ દઉં. તો બસ હવે વાસણ ને એવું કરવું છે, કિચન સાફવું છે ને હું સાપા અહીંયા અમારા મસ્ત બેઠા. ઘરના મોભ કેવા બેઠા છે, ખાય પી. જય સ્વામિનારાયણ. મજા ને? જમી લીધું? શું કરો, કોને ફોન કરો? હા હું ને નહીં. તો બસ ચાલ પણ મારું કામ કરો. કિચન મારું સાફ છે, વાસણ અહીંયા મેં મૂકી દીધા છે. કિચન તમને દેખાય છે ને રમણ બમણ. તો હું સાફ કરી તો થઈ ગયો છે મસ્ત મજાનો. અને કે ગેસ સાથે હું આ જાળી પણ સાથે જ ઉટકી નાખું છું, વાસણ સાથે પણ અટી થઈ જાય. બાકી આજે રસોડું મારું મસ્ત મારે જેવું ઝગમગ થાય છે. તો બસ ચાલો ફટાફટ મારું કામ પતાવી દઉં, પછી આપણે મળીએ. તો ભાઈ મારા ગેસનું કામકાજ ચાલુ છે. આ તો સાબુએથી મસ્ત ઓલું થઈ ગયું છે, વોશ કરવાનો છે. અને આ જાળી ઉટકાઈ ગઈ છે, હવે ધોવી છે. પછી કિચન પ્લેટફોર્મનો વારો. તો આ મારું આટલું કામ છે, ફટાફટ પતાવી દઉં. અહીંયા વાસણ મૂક્યા છે, એ ઉટકી લઉં. ફ્રેન્ડ્સ તો હું સ્વામિનારાયણનું પિક્ચર જોઉં છું, મસ્ત મજાનું. 5 વાગ્યા છે. ફ્રેન્ડ્સ તો હું સ્વામિનારાયણનું પિક્ચર જોઉં છું. તો વાલા વડીલો, તમારે આવું હોય તો આવી જાજો જોવા. જય સ્વામિનારાયણ. કેટલું મસ્ત પિક્ચર છે. અને ઉમેશ પપ્પા જોવે ચા પાણી પીવા ગયા છે, એને ભગવાનનું પિક્ચર જોવાની બહુ મજા આવે. સ્વામિનારાયણ કા ઉમેશ પપ્પા? હું નથી. તો ચાલો હું પણ જોઉં હવે. તો ભાઈ હું આવી ગઈ છું કિચનમાં. મસ્ત મજાની તૈયારી કરવી છે, મારે રસોઈ બનાવવી છે. તો પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. અહીંયા બટેટા મેં મૂકી દીધા છે, સુધારીને બાફવા મૂકવા છે. અહીંયા કોથમીરી મરચાં ને એ પણ છે, સુધારી નાખવા છે ધોઈને. બધું ચાલુ થઈ ગયું છે તૈયારી. અહીંયા કાંદા છે, સુધારાઈ ગયા છે. સોસ પણ આવી ગયો છે મસ્ત મજાનો. અને મેગી મેજિક મસાલો ફર્સ્ટ ટાઈમ હું લાવી છું, કોઈ મેં યુઝ નથી કર્યો, ફર્સ્ટ ટાઈમ કરું છું. સારો જ લાગતો હશે પણ આજે લાવ્યા છીએ. તો બસ મારા બટેટા બાફવા મૂકી દઉં. અને મહેમાન જાય ને પછી અમે આ તૈયારી કરીએ. મહેમાન જાય પછી અમે આવું કરીએ બનાવી.
મહેમાન હોય તો અમે કાંઈ ન કરી તો મહેમાન એટલે કે વરસાદ મારા વરસાદની સિઝનમાં બધું બનાવીને ખાય તો ચાલો ફટાફટ બટેટા મૂકી દો બહુ લોચા મારે છે જીભ તો ચાલો ફટાફટ કરી નાખું કારણ કે ઉતાવળ છે તો પછી તમને મળીએ ગરમ ગરમ થાય ને તો આવી જાજો તો ફ્રેન્ડ્સ અહીંયા અમે કાંદા મરચાં ને લીમડો ને બધું રાઈ જેવું નાખીને વઘાર કરી નાખ્યો છે મસ્ત મજાનું મીઠું ને હળદર નાખીને અહીંયા બટેટાનો છુંદો પણ થઈ ગયા છે અહીંયા મરી ખાંડી નાખ્યા છે લીંબુ થઈ ગયા છે બાકી રૂટીન મસાલા છે તો ફટાફટ વાંચોડે એટલે બટેટા નાખી દો બીજો બધો મસાલો નાખી દો પછી લોટ દોઈ લઉં ચણાનો ગરમા ગરમ વડા ઉતાર લે પછી આવી જાજો જમવા તો ફ્રેન્ડ્સ હવે થઈ ગયા છે બધા અહીંયા ગોળ થઈ ગયા છે બટેટા વડા અહીંયા ડોળીએ થઈ ગયા છે એમાં મેં કોથમીર નાખ્યા છે અને ઓલું મેજિક મસાલો નાખ્યો છે ધાણા જીરું મીઠું મરચું અને લીંબુ મસાલો થઈ ગયો છે તેલ મૂક્યું છે હવે ડાયરો બધા આવી જાજો તૈયાર થઈ જાય એટલે ગરમા ગરમ બટેટા વડા ખાવા રાહ ન જોતા વળી હા વળી પાછું ભૂલી જાય કહેતા એટલે આવી જાજો ટાઈમે હા ફ્રેન્ડ્સ ગરમા ગરમ થાય છે મસ્ત મજાના તો વડીલો 1 વાગ્યો છે અને જમી ખાઈને તો ક્યારની નવરી થઈ ગઈ હતી મમ્મી સાથે 1 કલાક વાત કરી કામ બધું પતાવ્યું ઊંચા નીચું મૂક્યું તારક મહેતા જોયા મારા પોતાના બ્લોગ પણ જોયા એ જોવા પડે ને એમાં તમે બધા ભૂલાઈ ગયા સોરી તો બસ હવે આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આવું કંઈક તળેલું ખાય ને એટલે પાણી તરસ બહુ લાગે તો બસ કાલે પાછા મળશું લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય નો ગમતો તો આવવાનું તો છે જ આવી જજો કાલે બ્લોગ જોવા બાય તો ફ્રેન્ડ્સ 1 વાગ્યો છે અને અહીંયા શો ચાલે છે બસ શું આ લોકો જોવે છે ને કામ કરે છે ને હું હવે સુઈ જાઉં બાય બાય કાલે પાછા મળશું